યાર અમારું પેટ બહુ બહાર નીકળી રહ્યું. આજે હે ને બહારનું ખાવાનું બંધ કરી દેવું પડશે. હા યાર સાચી વાત છે. મારું એ પેટ કેટલું બહાર નીકળ્યું છે. પણ એક કામ કરીએ, હવેથી આપણે ઘરે મંગાઈને જ ખાઈએ તો. આ હું કરશો તું? કાલે જ તને ડોક્ટર પાસે લઈ ગયો તો ડોક્ટરે ચોખ્ખું કીધું છે કે બહારની વસ્તુ ન ખાતા એમ, તોય ખાશો? હું ક્યાં બહારનું ખાઉં છું? હું તારી અંદરનું ખાઉં છું. તમારે કામે નથી જવાનું? ને આજ રજા છે, આખો દી આરામ કરવાનો છે આજ. તો એક કામ કરીએ, આપણે લગ્નની કેસેટ જોઈ, હાલો ને. મને તને ભૂલાઈ ગયો હશે, આજ કામ હતું. આલ્યો ટીકડી લઈ લો, કેમની છે? ભૂખ લાગવાની છે. પણ તું આવી તેદુની ભૂખ જ આવી છે. હું બોલ્યા? ના ના, ટીકડી નથી જરૂર, ભૂખ લાગી છે. શું ખાવ છો? સિંગદાણા. પણ આમાં તો કઈ છે નહીં. મનમાં ખાઉં છું. હાવ કંજૂસ છો તમે તો. કેમ? તો મનમાં જ ખાવ છો તો કાજુ બદામ ખાવ ને. ભાઈ, તમારા માટે કઈ ચા કોફી બનાવું? નહીં ભાઈ, થોડુંક ફ્રૂટ કાપી દઉં? નહીં પકા. તો પછી લસ્સી મંગાવી દઉં? નહીં, બહારથી કઈ ઓર્ડર કરી દઉં? જરૂર હશે તો હું તને કહી દે. ભાઈ, આ શું તમારી ફેવરેટ સબ્જી બનાવી દઉં? હું ઘરસ્તાન કર્યું છે? ટુ વ્હીલ ઠોકાઈ ગઈ છે, હેન્ડલ બેન્ડલ બધું નોખું થઈ ગયું, ટાયર ને બધું. હું તમારા આટલું પાણી લઈને આવું. હું કરું આનું મારે? અય તારે વજન ઘટાડવો છે? જો આમ કર, હવે આમ કર, હવે બે બાજુ ઝડપથી કર. આ કસરત તારે ત્યારે કરવાની જ્યારે તને કોઈ જમવાનું પૂછે. સાંભળો તો, આપણે છે ને સોમવારે ખરીદી પર જશું, મંગળવારે મોલ જશું, બુધવારે ઢોસા ખાવા જશું, ગુરુવારે પિકનિક પર જશું, શુક્રવારે મૂવી જોશું અને શનિવારે લોંગ ડ્રાઈવ જશું. હા, અને રવિવારે આપણે 4 રસ્તા ઉપર જશું. ભીખ માંગવા. હે લે, થોડીક તારી પાસે સલાહ લેવી છે. આપણે ઉસીના પૈસા લેવા હોય તો કોની પાસે મંગાય? જે આપણા જાણીતા હોય એની આગળ. ઈ તો મોટો વાંધો છે, જે જાણીતા છે એ કોઈ દેતું નથી. છે તે? ના ના, મારી પાસે નથી. તમે હું ઓળખો સારી રીતે.